नमस्कार दोस्तों, आप देख रहे हैं द हिंद 24 न्यूज। कांकेर के तालुका के कंबोई के किसानों ने उच्च स्तर पर लिखित ज्ञापन दिया कि 765 केवी बिजली लाइनें खेतों से होकर गुजरी है और अब वे मुआवजा नहीं दे रहे हैं। प्राप्त जानकारी के अनुसार उत्तर गुजरात के बनासकांठा जिले के डिसा तालुका और कांकेरेज क्षेत्र से किसानों के खेतों से होकर गुजरने वाली पावर ग्रिड कॉरपोरेशन की 765 केवी हाई टेंशन लाइन को मुआवजा देने की बात कही गई थी। कंबोई के किसानों ने कहा कि नुकसान के बावजूद किसानों को अभी तक मुआवजा नहीं मिला है। जिला कलेक्टर और डिसा डिप्टी कलेक्टर तथा मुख्यमंत्री भूपेंद्र भाई पटेल को लिखित ज्ञापन में कहा गया है कि जब किसान इस तरह के मुआवजे के भुगतान से नाराज हैं, तो अब वे सरकार से सिस्टम के माध्यम से किसानों को तुरंत मुआवजा देने की मांग कर रहे हैं। मारू नाम सोलंकी वीर सिंह मेहू सिंह, गाम कंबोई, तालुको कांकरेज, जिल्लो बनासकांठा। आ खेतर अमारा काकाનું છે। એમાં કપાસનું વાવેતર હતું અને એમાં 765 કેવીની લાઈન નીકળી છે। એમાં ઊભા પાકમાંથી વાયર ખેંચેલા છે, તાર કટિંગ કરેલું છે, એનો કોઈ પરિપત્ર વગર અમારી લાઈન ખેંચેલી છે। તો અમને કોઈ વળતર પેટે આપેલું નથી અને એનો કોઈ સાચો જવાબ આપતા નથી। બરાબર, એનું વળતર પેટે અમે માગ કરીએ છીએ તો કલેક્ટર સાહેબશ્રીને અમારું વળતર પેટે અપાવે એવી નમ્ર અપીલ છે। ભૂબચન ખેતાજી, ગામ કંબોઈ। અમારા કપાસમાં લાઈન નીકળી છે, એનું અમને કોઈ વળતર મળેલું નથી અને ઝાડ કાપેલો છે। કોઈ એનું વળતર અમને મળેલું નહીં અને આ લાઈન ખેંચવાની હાલ ચાલુ જ છે। હા, ગામ કંબોઈ, પ્રવીણસિંહ જગતસિંહ। અમારા ખેતરમાં લાઈન નીકળી છે 765 કેજીની। એમાં કપાસ ભાગી નાખવામાં આવ્યો છે, ઝાડ કાપવામાં આવ્યા છે। એની મેં રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને શ્રીને, મામલતદાર સાહેબ શ્રીને और નાયબ મામલતદાર સાહેબને આ રજૂઆત કરેલી છે। એનું કોઈ અમને કોઈ પરિપત્ર કોઈ મળેલ નથી અને આ લોકોએ કંપનીવાળાને કામ ચાલુ કર્યું પોલીસ પ્રોટેક્શન માગીને અને એને અમારી ખાલી બસ એક જ માંગ છે કે અમારું વળતર અમને જે મળવાનું છે એ પૂરું મળે। આના લોકોને કોઈ વળતર અમને આપ્યું નથી અને આ લોકોને કામ ચાલુ કરી દીધેલ છે। વળતર મેળવવા બાબતે મેં અરજી કરેલી છે। ऐसे ही तमाम खबरों के लिए जुड़े रहिए द हिंद 24 न्यूज के साथ।